હર્ષ સંઘવી સાહેબ જે આપણા ગૃહમંત્રી છે, એમણે એવું નિવેદન વારંવાર કરેલું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ કોળી સમાજના યુવાનો ઉપર જ્યારે અન્યાય અને અત્યાચાર થયો ત્યારે મારે પણ એમને વળતો જવાબ આપવો પડ્યો, અને ત્યારે મારે પણ એમને કહેવું પડ્યું કે તમે પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કારણ કે આ કોળી સમાજ હવે અન્યાય અને અત્યાચાર સહન કરવાનો નથી. અમે પણ લીગલ ટીમ બનાવી હતી. લડતને હવે મજબૂતાઈથી લડવા માટે કોળી સમાજે આખી એક નવી સમિતિ બનાવી છે. એ સમિતિની કેવી કામગીરી રહેશે, કેવી રણનીતિ રહેશે? દારૂ પીને પોલીસવાળા લોકો નિર્દોષ માણસોને ઘરમાં ઘૂસીને મારે છે, ખોટા આક્ષેપો લગાડે છે, આરોપો લગાડે છે, જેલમાં પૂરે છે. બ્રિજરાજભાઈ, તમે વાત કરી આખી કે ગુજરાતની અંદર સમસ્ત કોળી સમાજની આક્રોશ સમિતિ બની રહી છે. એમને કોળી સમાજની કોઈ ફિકર જ નથી. કયા કોળી સમાજના નેતાએ વ્યસન મુક્તિની વાત કરી, મને બતાવજો. કયા કોળી સમાજના નેતાએ શિક્ષણની વાત કરી? કયા કોળી સમાજના નેતાએ અંધશ્રદ્ધાને ડામવાની વાત કરી? આ લોકોને કોળી સમાજમાં બિલકુલ રસ જ નથી. કોળી સમાજ ગુજરાતની અંદર એક ભોળો સમાજ છે. ગ્રામ્ય વિસ્તારની અંદર વિછિયા તાલુકાના થોડિયાળી ગામ ખાતે એક વ્યક્તિની સરા જાહેરમાં હત્યા કરવામાં આવી હતી, અને એનો ગુનો માત્ર એટલો હતો કે તેને લેન્ડ ગ્રેબિંગની એક ફરિયાદ કરી હતી. જો કે આખા આ મામલે કોળી સમાજ મેદાને આવ્યો, પરિવારને ન્યાય અપાવવા માટે આરોપીઓની ધરપકડ પણ કરાવરાવી, પરંતુ આખા આ મામલે પોલીસે જે શરતો સ્વીકારી હતી એ શરતોનો ક્યાંક ભંગ થયાની વાત એ કોળી સમાજના લોકો કરી રહ્યા હતા, કે જાહેરમાં સરઘસ કાઢવાની વાત હતી. આ તમામ વાતોને લઈને એક વિરોધ નોંધાયો, પથ્થરમારો પણ થયો, અને જેમાં એ પથ્થરમારાની અંદર 85 કરતાં પણ વધારે કોળી સમાજના લોકોને જેલ હવાલે કર્યા હતા. અને આખી આ ઘટનાની અંદર કોળી સમાજના આગેવાનો મેદાને હતા. જો કે આખા આ મામલે વિછિયા ખાતે બ્રિજરાજ સોલંકી, કે જે યુવા પ્રમુખ છે કોળી સમાજના ગુજરાત પ્રદેશના, તેમને પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, અને વિરોધના પગલે તેમને પણ મોટી પોતાની વાતો એટલે કે પોતાની માંગ મૂકી હતી આખા આ મામલે પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી. તો બ્રિજરાજ સોલંકી જ મારી સાથે છે, સીધી વાત તેમને સાથે જ કરવી છે. બ્રિજરાજભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં. થેન્ક યુ સો મચ. બ્રિજરાજભાઈ, વિછિયાની ઘટના બની, કોળી સમાજ આખો મેદાને આવ્યો, પરંતુ કોળી સમાજના નેતાઓ મેદાને ના આવ્યા, કે જેની પાસે આસ હતી આખા આ મામલે કે આ નેતાઓ મેદાને આવશે ને ન્યાય અપાવશે. જી, સૌપ્રથમ તો ન્યૂઝ રૂમના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ સ્વાગત કરું છું, આભાર વ્યક્ત કરું છું. અને સૌપ્રથમ તો ઈ વાત હું મૂકવા માંગીશ કે ઘનશ્યામ આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા, જેઓ કોળી સમાજના હક, અધિકાર અને ન્યાય માટે હર હંમેશ લડતા હતા. કોળી સમાજના યુવાનો હોય, મહિલાઓ હોય કે ખેડૂતો હોય, અવારનવાર રોડ રસ્તા ઉપર અવાજ ઉઠાવતા હતા. અને તે જ અનુસંધાને એક સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવાના કારણે જ્યારે ઘનશ્યામભાઈ અરજી આપે છે કે આ ખોટી રીતના દબાણ થયું છે, ત્યારે ધમકીઓ મળે છે એમને અમુક લોકો દ્વારા. એમની ઘનશ્યામભાઈ રાજપુરા પોલીસ પાસે જાય છે, મારી નાખવાની ધમકી છે આપેલી છે, આ લોકોએ આપેલી છે, આ વ્યક્તિઓએ આપેલી છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવતું નથી. ઇગ્નોર કરી દેવામાં આવે છે આ ફરિયાદ. અને ત્યારે ઘનશ્યામભાઈ રાજપરાનું હત્યા થાય છે, મોત થાય છે, ત્યારે પોલીસ દ્વારા એવું વચન આપવામાં આવે છે કે આ જે આરોપીઓ છે તેમનું સરઘસ કાઢવામાં આવશે. અને એ દરમિયાન કોળી સમાજ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચે છે, પરંતુ પોલીસ આ વચનથી ફરી જાય છે, અને ફરવાના કારણે કોળી સમાજ રોષે ભરાય છે. ત્યારબાદ મહિલાઓને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે, મહિલાઓને મારવામાં આવે છે. અને કોળી સમાજનું જે 7 થી 8 હજાર લોકોનું જે ટોળું હતું, તેમાં અમુક લોકો અસામાજિક તત્વો હતા, જે ખબર નહીં ક્યાંથી આવી ગયા. ષડયંત્ર રૂપી એક વાત છે કે આરોપીના સગા સંબંધીઓ પણ કોળી સમાજના એક ટોળામાં હાજર હતા. કદાચ એ લોકોએ પણ પથ્થરમારો ચાલુ કર્યો હોય, અને પથ્થરમારો ચાલુ થયા બાદ ટીયર ગેસો છૂટ્યા, લાઠીચાર્જો થયા, પોલીસ દ્વારા મારવામાં આવ્યો. બહેન હોય, દીકરીઓ હોય, જે નિર્દોષ લોકો હતા, જે ત્યાંથી પસાર થતા હતા, જે મજૂરીના કામ માટે જતા હતા, એ લોકોને પણ લાઠીચાર્જ કરીને પકડવામાં આવ્યા. અંદાજે 150 લોકોને એરેસ્ટ કરીને પોલીસ દ્વારા જે 80 કરતા વધારે લોકો ઉપર 307 જૂની જે કલમ છે, 109 નવી કલમ છે, એના મારફત ગુનો દાખલ કરવામાં આવ્યો.
જે આ નિર્દોષ લોકો ઉપર હતા. ત્યારબાદ કોળી સમાજના અનેક આગેવાનો મેદાનમાં આવ્યા, પરંતુ જેમ તમે કીધું એમ કે કોળી સમાજના જે સત્તા ઉપર જે બેઠેલા લોકો છે, જેમ કે મિનિસ્ટરો છે, ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, એ લોકોએ એક નિવેદન પણ આપ્યું નહીં, અને પોતાની જશ મેળવવા માટે છેલ્લે એ લોકો નિવેદન કરે છે. પરંતુ કોળી સમાજ હવે જાગૃત થઈ ગયો છે. કોળી સમાજની જ્યારે જરૂર હોય ત્યારે હાથ પગ જોડી રોવે છે, ખોબલે ખોબલે મત કોળી સમાજ આપે છે, અને જ્યારે પદ પ્રતિષ્ઠા ઉપર પહોંચી જાય છે ત્યારે કોળી સમાજ કોણ અને હું કોણ એ બિલકુલ ગેરવ્યાજબી વાત છે. અમે આ મુદ્દાને લઈને ગુજરાતના ખૂણે ખૂણે ગયા, તાલુકે તાલુકે ગયા ને જિલ્લે જિલ્લે ગયા, ત્યારે વીર માંધાતા મહારાજની શોભાયાત્રા જે પરંપરાગત રીતના ભાવનગરની અંદર થાય છે, ત્યારે હર્ષ સંઘવી સાહેબ જે આપણા ગૃહમંત્રી છે, એમણે એવું નિવેદન વારંવાર કરેલું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પરંતુ કોળી સમાજના યુવાનો ઉપર જ્યારે અન્યાય અને અત્યાચાર થયો ત્યારે મારે પણ એમને વળતો જવાબ આપવો પડ્યો, અને ત્યારે મારે પણ એમને કહેવું પડ્યું કે તમે પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કારણ કે આ કોળી સમાજ હવે અન્યાય અને અત્યાચાર સહન કરવાનો નથી. અમે પણ લીગલ ટીમ બનાવી હતી, અમે પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જવાની અમારી તૈયારી હતી. ત્યારબાદ આ લોકોને જામીન મળ્યા છે. આ લોકોને જે જામીન મળ્યા છે એટલા માટે હું આભાર તમારી જેવી ન્યૂઝ ચેનલનો માનીશ, ને અમારી જે કોળી સમાજની જે વકીલોની ટીમ છે, લીગલ સેલની ટીમ છે, એમનો પણ આ તકે હું આભાર માનીશ. અને ખુશીની વાત છે કે જામીન મળી ગયા છે, પરંતુ અમારી જે લડાઈ છે એ હજી ચાલુ છે. આ કેસને નિસ્ત નાબૂદ કરવાની લડાઈ અમે આગળ લઈ જશું, અને આવનારા દિવસોમાં મોટા પાયે વિછ્યાની અંદર આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે. બ્રિજરાજભાઈ, ઘટના જ્યારે બનતી હોય, ચલો અત્યારે કોઈ લોકસભાની અથવા વિધાનસભાની ચૂંટણી નથી એટલે કોઈ સાંસદ કે કોઈ નેતાઓ ન આવે, એ સ્વાભાવિક છે ને, દરેક જગ્યાએ જોયું છે. ન માત્ર એ કોળી સમાજ, એ ઘટના અમરેલીની એ દીકરી સાથે બની, ત્યાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ થઈ. પણ આખી વાતમાં એ સમજવું છે કે સમાજના યુવાનો, સમાજના નેતાઓ, જે આગેવાનો છે, વાત કરી રહ્યા છે, રાજકીય આગેવાનોને નહીં, પરંતુ એ સામાજિક આગેવાનો, જ્યાં સુધી એ જાગૃત નહીં થાય ત્યાં સુધી આ પ્રકારના બનાવો એ સમાજની અંદર બનતા જ રહેવાના છે. તો એ લડતને હવે મજબૂતાઈથી લડવા માટે કોળી સમાજે આખી એક નવી સમિતિ બનાવી છે. એ સમિતિની કેવી કામગીરી રહેશે, કેવી રણનીતિ રહેશે? બહુ સાચી અને સારી વાત કરી આપે. કોળી સમાજ દ્વારા એક નવી સમસ્ત કોળી સમાજ આક્રોશ સમિતિની એક રચના થવા જઈ રહી છે આગામી દિવસોમાં. આ સમિતિ સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચારો થાય છે ત્યાં પહોંચશે, અને કોળી સમાજના હક, અધિકાર અને ન્યાય માટે વાત આગળ લઈ જશે અને સરકાર સુધી પહોંચાડશે. સૌથી વધારે જો કોઈ સમાજ હોય તો એ કોળી સમાજ છે. 1 કરોડ કરતા પણ કોળી સમાજના લોકો ગુજરાતની અંદર વસે છે. ત્યારે મારે ભાવનગર જિલ્લાના ઊંચા નીચા કોટડાની વાત કરવી છે. ત્યારે પણ આ જ રીતનો બનાવ, એક લેન્ડને લઈ, એક જમીનને લઈને જ્યારે વૃદ્ધ મહિલાઓ, વૃદ્ધ લોકો, યુવાનો જ્યારે વિરોધ કરવા જાય છે, એ લોકો ઢોર માર મારવામાં આવે છે, અને એવો માર મારવામાં આવે છે કે વૃદ્ધ 70, 80 વર્ષની જે મહિલાઓ છે એને લોહી લુહાણ કરી દેવામાં આવે છે. દારૂ પીને પોલીસ વાળા લોકો નિર્દોષ માણસોને ઘરમાં ઘૂસીને મારે છે, ખોટા આક્ષેપો લગાડે છે, આરોપો લગાડે છે, જેલમાં પૂરે છે. જે કાર્યવાહી ન કરવાની હોય એ કરે છે. ત્યારે રાજુભાઈ ત્યાં પણ હાજર હતા. એટલે ગુજરાતની અંદર અનેકવાર કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચારો થાય છે. કોળી સમાજને પછાત રાખવાના પણ માનીશ કે કોળી સમાજના સત્તામાં બેઠેલા નેતાઓ દ્વારા જ કરવામાં આવે છે. આપના માધ્યમથી હું આ સત્તામાં બેઠેલા નેતાઓને વિનંતી કરવા માંગીશ, હું એમને અપીલ કરવા માંગીશ કે તમે જે પદ ઉપર છો, તમે જે પ્રતિષ્ઠા મેળવી છે, તમે MLA હોય, MP હોય કે મિનિસ્ટર હોય, એમને કોળી સમાજની કોઈ ફિકર જ નથી. કયા કોળી સમાજના નેતાએ વ્યસન મુક્તિની વાત કરી, મને બતાવજો. કયા કોળી સમાજના નેતાએ શિક્ષણની વાત કરી? કયા કોળી સમાજના નેતાએ અંધશ્રદ્ધાને ડામવાની વાત કરી? આ લોકોને કોળી સમાજમાં બિલકુલ રસ જ નથી. કોળી સમાજ ગુજરાતની અંદર એક ભોળો સમાજ છે. આ ભોળા સમાજને કઈ રીતના ચૂંટણીના સમયે આકર્ષીને મત મેળવવા, એમના થકી MLA, MP કે મિનિસ્ટર બની જવું, અને પછી કોળી સમાજ કોણ અને હું કોણ, એ રીતનું વલણ છે આ બધા નેતાઓ દાખવે છે. પરંતુ હવે કોળી સમાજના યુવાનો શિક્ષિત બન્યા છે, વ્યસન મુક્ત બન્યા છે, જાગૃત બન્યા છે. ત્યારે હવે આનો ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે કોળી સમાજ તૈયાર છે. બ્રિજરાજભાઈ, તમે વાત કરી આખી કે ગુજરાતની અંદર સમસ્ત કોળી સમાજની આક્રોશ સમિતિ બની રહી છે.
એ આક્રોશ સમિતિની અંદર કયા પ્રકારના સામાજિક આગેવાનોનો સમાવેશ કરવામાં આવશે અને લડત એ માત્ર કોળી સમાજ પૂરતી લડવામાં આવશે કે પછી આક્રોશ સમિતિ દ્વારા ગુજરાતની અંદર જ્યાં જ્યાં અન્યાય થતો હોય, આપે થોડી વાર પહેલાં જ મતલબ કે અમરેલીની ઘટના હતી, ભાવનગરની અંદર જે પેલી ડિમોલેશનની વાત હતી, દાહોદની દીકરી સાથે કોઈ ઘટના બની હોય કે કચ્છના છેવાડાના ગામ સુધી ઘટના બની હોય, એ તમામ જગ્યાએ પહોંચવામાં આવશે કે માત્ર ખાલી કોળી સમાજ પૂરતી? કોળી સમાજ આક્રોશ સમિતિ દ્વારા કોળી સમાજના અનેક ગ્રુપો અને સંગઠનો ચાલી રહ્યા છે. બધા જના મુખ્યને એક મંચ ઉપર લાવવાની વાત છે. કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટીઓના નેતા જે કોળી સમાજના હિતેચ્છુ છે, કોળી સમાજની સેવા માટે આગળ આવવા માંગે છે, બધા જ લોકોનો સમાવેશ આ આક્રોશ સમિતિમાં કરવામાં આવશે. અને ગુજરાતની અંદર ક્યાંય પણ કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થશે ત્યારે આક્રોશ સમિતિ દ્વારા એક લીગલ સેલની ટીમ બનાવવામાં આવશે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જાય એની માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ને હમણાં જ તમે જેમ વાત કરી કે લેટરકાંડની જે અમરેલી જિલ્લાની વાત હોય ત્યારે રાજુભાઈ સોલંકી પોતે આવેદનપત્ર દેવા ગયા હતા અને કીધું હતું કે દીકરી કોઈ સમાજ, જ્ઞાતિ કે ધર્મની નથી હોતી, દીકરી એક દીકરી હોય છે. ત્યારે કોળી સમાજ પણ એની માટે મેદાનમાં આવ્યો હતો અને 18 વર્ણ માટે જે લોકો પણ ગરીબ, નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, શિક્ષણથી વંચિત લોકો છે, વ્યસનોથી ઘેરાયેલા લોકો છે, એમની માટે આ આક્રોશ સમિતિ કામ કરશે અને એ લોકોને ન્યાય અપાવશે. બ્રિજરાજભાઈ, ઘનશ્યામ રાજપરાના પરિવારને ન્યાય અપાવવા માટે આગામી સમયમાં કેવી રણનીતિ નક્કી કરવામાં આવશે? ક્યાં સુધી લડત લડવામાં આવશે? કેમ કે પરિવારની અંદર જે મુખ્ય હતા એ તો હવે જતા રહ્યા છે, હવે ફરીને પાછા નથી આવવાના, પરંતુ પરિવારને ન્યાય મળે ત્યાં એ કયા પ્રકારની લડત લડવામાં આવશે? હવે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર સાથે મેં રૂબરૂ મુલાકાત કરી હતી. ત્યાંના સામાજિક અને રાજકીય આગેવાનો સાથે પણ મુલાકાત કરી હતી અને કોળી સમાજના જે અનેક આગેવાનો છે તેમના દ્વારા ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારમાં 80 થી વધારે લોકો હતા જેમની ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પરિવારને પણ મળવામાં અમે લોકો ગયા હતા અને સાથોસાથ ખાતરી પણ આપવી હતી કે તમારે લોકોએ 1 પણ રૂપિયાની આર્થિક સામું જોવાનું નથી, પૈસા સામે જોવાનું નથી. બધો જ આર્થિક ખર્ચો છે કોળી ઉઠાવશે. જે લીગલ સેલની ટીમ છે, જે કોળી સમાજના એડવોકેટ છે, એ લોકોએ 1 પણ રૂપિયા લીધા વગર નિસ્વાર્થ ભાવે કોળી સમાજની સેવા માટે આ લોકો માટે લડત લડી હતી. ત્યારે એમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમારે 1 પણ રૂપિયાના ખર્ચ વગર કોળી સમાજ તમામ ખર્ચ ઉઠાવશે. જે આગેવાનો હતા, અનેક આગેવાનો હતા, અન્ય સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો પણ ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર પડખે ઉભા હતા. એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવી જ રીતના કોળી સમાજ એક થઈને એક મંચ ઉપર આવીને ગુજરાતની અંદર હવે પછી જ્યાં જ્યાં અન્યાય અને અત્યાચારો થશે ત્યાં આવી જ રીતના એક મંચ ઉપર આવીને કોળી સમાજની પડખે ઉભો રહેશે. બિલકુલ. તો અન્યાય અને અત્યાચારની સામે લડત લડવાની વાત છે. ગુજરાતની અંદર હવે ગુજરાતના કોળી સમાજના અલગ અલગ સંગઠનો જે કંઈ પણ છે એ તમામ એક મંચ ઉપર આવવા માટેની તૈયારીઓ દર્શાવી છે અને એક મંચ ઉપર આવીને સમસ્ત ગુજરાતની અંદર કોળી સમાજની એક આક્રોશ સમિતિ બનવા જઈ રહી છે. અને આક્રોશ સમિતિ ન માત્ર કોળી સમાજ પૂરતી પરંતુ ગુજરાતના કોઈ પણ વ્યક્તિ કે સામાન્ય અને મધ્યમ વર્ગીય હોય, ગુજરાતની કોઈ પણ દીકરી સાથે કંઈ પણ અન્યાય થયો તો આ આક્રોશ સમિતિ મેદાને આવશે અને જરૂર પડશે ત્યાં સુધી એ લડત લડવાની તૈયારી પણ રહેશે. એ સરકારના કોઈ પણ નેતા કે કોઈ પણ મંત્રી કેમ સામે હોય ત્યાં લડત લડવા માટે આ સેનાની તૈયારી રહેશે અને તે સેના હવે ટૂંક સમયમાં તૈયાર પણ થઈ રહી છે. આભાર બ્રિજરાજ સોલંકી અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ગુજરાતની અંદર હવે વારંવાર આ પ્રકારની ઘટનાઓ ન બને, જે પ્રકારની ઘટના વિછિયામાં બની, જે પ્રકારની ઘટના અમરેલીમાં બની, એ તમામ ઘટનાઓ હવે ન બને તેની માટે લડત લડવાની પણ જરૂર છે અને લડત હવે સામાજિક મંચ થકી લડાવવાની શરૂઆતો પણ થઈ ચૂકી છે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.